તો બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં મોટો ખુલાસો થયો। 62 શિક્ષકોના નામ સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલ્યા છે। 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગમાં ભૂકંપની સર્જાયો છે। માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે। ઝાલાની વિવિધ સ્કીમમાં શિક્ષકોએ પણ રોકાણ કરાવ્યું હતું અને ઝાલાની પૂછપરછમાં શિક્ષકોના મોટા પાયે રોકાણનો ખુલાસો થયો છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ ચાલી રહી છે તપાસ। શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકના રોકાણની વિગતો ખુલી છે। તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલામાં એજન્ટો પણ શિક્ષકો જ હતા અને શિક્ષકો જ રોકાણ કરતા હતા। તો હિરેન પણ આપણી સાથે જોડાયેલા છે। જે હિરેન, આ ભૂપેન્દ્ર ઝાલામાં જે શિક્ષકો એજન્ટ હતા અને અનેક શિક્ષકોના નામ ખુલી રહ્યા છે જેઓએ રોકાણ કર્યા છે। 62 જેટલા શિક્ષકોના નામ જે છે તે સામે આવ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાની આ ઠગાઈની સ્કીમની અંદર સરકારી કર્મચારીઓ પણ સંડોવાયેલા હતા અને સરકારી કર્મચારીઓ એની અંદર રોકાણ કરતા હતા એ પ્રકારની પ્રાથમિક તપાસ અને ત્યારબાદ પૂછપરછમાં પણ સામે આવ્યું છે। શિક્ષકો સૌથી વધુ રોકાણ કરતા હોવાનું જે ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ અને કેટલાક ડેટા પોલીસને મળ્યા છે સીઆઈડી ક્રાઇમને એની અંદરથી સામે આવ્યું છે। હાલમાં નોકરી કરતા હોય અને નિવૃત્ત થયેલા હોય એવા થઈને લગભગ 62 જેટલા શિક્ષકોએ આની અંદર રોકાણ કરેલું છે એ પ્રકારની માહિતી સીઆઈડી ક્રાઇમને તપાસની અંદર મળી આવી છે। આ 62 પૈકી કેટલાક શિક્ષકો એવા છે કે જેના નામ શિક્ષણ વિભાગની તપાસની અંદર પણ સામે આવ્યા છે કે એમણે આની અંદર રોકાણ કર્યા છે। કેટલાક દસ્તાવેજો છે એ પણ સીઆઈડી ક્રાઇમે જપ્ત કર્યા છે અને એની માહિતી શિક્ષણ વિભાગને આપવામાં આવી છે। શિક્ષણ વિભાગ પણ એમની ખાતાકીય દ્રષ્ટિએ આવા શિક્ષકોની તપાસ કરી રહ્યું છે કે શિક્ષકો પાસે પૈસા ક્યાંથી આવ્યા, રોકાણ કર્યું છે તો કેટલું રોકાણ કર્યું છે, ક્યારથી રોકાણ કર્યું છે અને આ શિક્ષકો શિક્ષણ કાર્ય ઉપરાંત એજન્ટ તરીકે કામ કરતા હતા કે કેમ એની પણ તપાસ જો ચાલુ છે। જો એજન્ટ તરીકે શિક્ષકો કામ કરતા હશે તો એમની સામે ખાતાકીય કાર્યવાહીની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવા માટેની જોગવાઈઓ શિક્ષણ વિભાગ જે છે એ સરકાર સાથે પરામર્શ કરી અને જાહેર કરશે। જો આવા શિક્ષકો હશે કે જે શિક્ષક અને એજન્ટ બંને કામ કરતા હશે તો એમને ફરજિયાત નિવૃત્ત અથવા તો સસ્પેન્ડ કરવાની કામગીરી માટે પણ શિક્ષણ વિભાગે મન બનાવ્યું છે। જે હિરેન અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।